યાત્રાધામ પાવાગઢમાં સર્જાઈ મોટી દુર્ઘટના। પાટિયા પુલની પાસે પથ્થર ધરાશાયી થતા 2 લોકોના મોત નીપજ્યા। પથ્થર નીચે દબાઈ જતા 2 લોકોના મોત થઈ ગયા છે। પગથિયા પર પથ્થર પડતા 4 થી પણ વધુ લોકો દબાયા હતા અને આ દુર્ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા। ઈજાગ્રસ્ત લોકોને હાલ તો તાત્કાલિક સારવાર માટે હાલોલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। યાત્રાધામ પાવાગઢમાં સર્જાઈ મોટી દુર્ઘટના। પાટિયા પુલ પાસે પથ્થર પડતા 2 લોકોના મોત નીપજ્યા। પવન વધારે હતો અને ભૂસ્ખલન થઈ ગયા પહાડ પર। હા, એના કારણે 3 થી 4 લોકો તેને નીચે દબાઈ ગયા। 1 થી 2 ને ઓન ધ સ્પોટ ડેથ થઈ ગઈ। અને કોણ કોણ હતું? કેટલા લોકો હતા? અમે 15 જણા ઉભા હતા, 3 થી 4 ત્યાં દબાઈ। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે દુર્ઘટના સર્જાઈ। પથ્થર પડતા યાત્રિકો છે તે દબાઈ ગયા હતા, જેમાં 2 વ્યક્તિઓના મોત નીપજ્યા। પગથિયા પર પથ્થર પડ્યા હતા અને તે સમયે યાત્રાળુઓ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા અને તેમની પર પથ્થર પડતા તેઓ દબાઈ ગયા હતા અને દબાઈ જવાને કારણે 2 લોકોના મોત નીપજ્યા હોવાનું હાલ તો વિગતો પ્રાપ્ત થઈ છે। ઈજાગ્રસ્ત લોકો છે તેમને સારવાર માટે હાલોલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। સમગ્ર દુર્ઘટના જે સર્જાઈ તે યાત્રાધામ પાવાગઢના પગથિયા પરની આ ઘટના છે, જ્યાં અચાનક પથ્થર પડતા પથ્થર નીચે 4 જેટલા લોકો દબાઈ ગયા હતા, જેમાં 2 લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા। ઈજા પામી હતી જે લોકોને, તે લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। યાત્રાધામ પાવાગઢમાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને ત્યાં પથ્થર પડતા 2 લોકોના મોત નીપજ્યા।